લોહીલુહાણ યુવક જીવ બચાવવા કરગરતો રહ્યો, લોકોએ વિડીયો બનાવ્યો। સચિનમાં મોબાઈલ ચોરીની અદાવતમાં હત્યા, સગી સહિત 3ની ધરપકડ। ઔદ્યોગિક નગરી સુરતમાં કાયદો વ્યવસ્થાનું શાસન જાણે કે ધ્વસ્ત થઈ ગયું હોય તેમ થોડા દિવસથી સચિન વિસ્તારમાં એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટનામાં માત્ર હત્યા જ નહીં પરંતુ હત્યા બાદ જે રીતે માનવતા મરી પરવારી તેનો વિડીયો જોઈને લોકોના હૃદય કંપાઈ ઉઠ્યા છે। એક યુવક લોહીલુહાણ હાલતમાં જીવ બચાવવા માટે કરગરતો રહ્યો, પરંતુ આસપાસના લોકો વિડીયો શૂટ કરવામાં વ્યસ્ત રહ્યા અને કોઈએ પણ તેને હોસ્પિટલ પહોંચાડવાની તસદી પણ ન લીધી। આ હત્યા મોબાઈલ ચોરીની અદાવતમાં કરાઈ હતી। આ સમગ્ર મામલે સચિન પોલીસે જુવેનાઇલ સહિત 3 લોકોની ધરપકડ કરી છે। સચિન પોલીસના જણાવ્યા અનુસાર હત્યા પાછળનું કારણ એક મોબાઈલ ફોનની ચોરીની અદાવત હતી। થોડા દિવસ અગાઉ ઇમરાન અને અયાનના મિત્ર એવા વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ ઉંમર 28નો મોબાઈલ ચોરાઈ ગયો। આ બાબતે વિપિન અને તેના મિત્ર અમનસિંહનો ઇમરાન અને અયાન સાથે ઝઘડો થયો। વિપિને ઇમરાનને માર માર્યો। આ ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ વિપિનને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ઘડ્યું। એસીપી નીરવ ગોહિલે જણાવ્યું છે કે સચિન પોલીસ દ્વારા આ મામલે સક્રિયતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક સગીર જુવેનાઇલનો પણ સમાવેશ થાય છે। અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે। કુલ 6 આરોપીઓ આ ઘટનામાં સામેલ હતા, જેમાંથી 2 સગીર છે। હાલમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।